સમાજ સંઘર્ષ અને રાજનીતિ નમસ્કાર હું છું આપની સાથે કૃષ્ણ આપની રાજનીતિ પરિવર્તનની વાતો તો કરે છે પરંતુ આજે તેમ છતાં પણ આપણે આ પરિવર્તન કેટલું લાવી શક્યા છીએ એ સવાલ છે કારણ કે ચૂંટણી આવતાની સાથે જ એક સિલસિલો કાયમ માટે શરૂ થઈ જાય છે અને આ સિલસિલો હોય છે પ્રેશર પોલિટિક્સનો કાસ્ટ પોલિટિક્સનો રાજનીતિનો અને આ મુદ્દો એટલા માટે સામે આવી રહ્યો છે કારણ કે ચૂંટણી આવતાની સાથે જ અત્યારે દરેક અલગ અલગ સમાજનું પ્રેશર ટેકનિક શરૂ થઈ ગઈ છે અને આજે શરૂઆત કરવી છે ત્રણ अलग अलग तस्वीरों थी त्रण अलग अलग समाजनी तस्वीरों थी અને આ તસવીરોમાં શું સામે આવી રહ્યું છે એ અમે આપને બતાવી રહ્યા છીએ। એક તરફ કોળી સમાજનું સંગઠન, બીજી બાજુ પાટીદાર સમાજનું સંગઠન અને ત્રીજી બાજુ ચૌધરી સમાજ। આ ત્રણેય તસવીરો થકી અમે આપને એ દર્શાવવાની કોશિશ કરી રહ્યા છીએ કે એક સમય કોળી સમાજના આગેવાનો આમને સામે આવી ગયા છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ આમને સામે આવી ગયા છે તો બીજી બાજુ ચૌધરી સમાજમાં ખુલ્લેઆમ અત્યારે બે ફાંટા પડી ગયા છે અને ત્રીજી બાજુ છે પાટીદાર સમાજ કે જે પાટીદાર સમાજ અત્યારે એક આગેવાનના પ્રવેશ થકી રાજનીતિમાં પરિવર્તનની વાતો કરી રહ્યો છે। આ ત્રણેય તસવીરો દ્વારા આપને એ બતાવવાની અમે કોશિશ કરીશું કે શા માટે વિધાનસભાની ચૂંટણી પહેલા આ પ્રેશર ટેકનિક અપનાવવામાં આવતી હોય છે। 21મી સદીમાં પણ પોતાના સિદ્ધાંતોને છોડીને શા માટે રાજકીય પાર્ટીઓ વ્યવહારિક વલણ પર આવી જતી હોય છે અને હવે ખુલ્લેઆમ પાછલા દરવાજેથી નહીં પરંતુ ખુલ્લેઆમ જાતિગત સમીકરણ બનાવવામાં આવી રહ્યા છે અને જેને રાજકીય પંડિતો દ્વારા એક સોફિસ્ટિકેટેડ વ્યવહાર કુશળ નામ આપવામાં આવે છે સોશિયલ એન્જિનિયરિંગ। રાજનીતિમાં જાતિગત ધાર્મિક સામાજિક સમીકરણોથી મોટું કોઈ અપરાધીકરણ નથી હોતું પરંતુ જાતિઓથી મોટું કોઈ ગઠબંધન પણ નથી હોતું અને આ ગઠબંધનમાં જાતિઓ ક્યારેય સ્થાયી નથી હોતી। તે સમય સંજોગો અને સ્થિતિ પ્રમાણે હંમેશા બદલાતી રહે છે અને એ જ કારણ છે કે ચૂંટણીઓ પહેલા આવા મેળવડાઓ હવે સામાન્ય બનતા જઈ રહ્યા છે। અને આજે આપણે જે રીતે વાત કરી રહ્યા છીએ કે શા માટે આ તમામ એવા સમાજો કે જેઓ ગુજરાતની રાજનીતિમાં હંમેશા પ્રમુખ રહ્યા છે એ સમાજો ફરી એક વખત એક થઈ રહ્યા છે, એક થવાની હાકલ કરી રહ્યા છે। વાસ્તવમાં કેટલા એક થાય છે તેની વાત કરી છે પરંતુ સમાજ એ શા માટે અત્યારે આવી રીતે મેળાવડાઓ કરી રહ્યો છે તે સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। આપણે અલગ અલગ લોકોનું શું નિવેદન છે એ પણ સંભળાવીશું। આપણી સાથે ગેસ્ટ પણ જોડાઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે વરુણ પટેલ જોડાઈ ગયા છે, કોંગ્રેસમાંથી હેમાંગ રાવલ જોડાઈ ગયા છે અને રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા જોડાઈ ગયા છે। આ ઉપરાંત અન્ય કેટલા ગેસ્ટ પણ આપણી સાથે જોડાશે। આપ તમામનું સ્વાગત છે આ ચર્ચામાં। પરંતુ સૌથી પહેલા આપણે એ વાત કરીએ કે ચૌધરી સમાજ, આંજણા ચૌધરી સમાજ કે જે ઉત્તર ગુજરાતની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવતો રહ્યો છે, દબદબો રહ્યો છે સહકારી ક્ષેત્રે, એ ચૌધરી સમાજમાં શું ફાટા પડ્યા છે? પાટીદાર સમાજના આગેવાન નરેશ પટેલ, નરેશ કોના થશે તે સવાલ આજે સૌ કોઈ પૂછી રહ્યું છે। તેમનું રાજનીતિને લઈને શું કહેવું છે અને કોળી સમાજના કયા બે આગેવાનો અત્યારે આમને સામે આવી ગયા છે એ પણ સાંભળી લઈએ। વિધાનસભાની ચૂંટણી પહેલા સમાજનો શરૂ થયો શોર। ઉત્તર ગુજરાતમાં ગરમાયું દૂધિયું રાજકારણ। ચૌધરી સમાજમાં પડ્યા બે ફાંટા। વર્તમાન મંત્રીનું પણ માંગ્યું રાજીનામું। આ વિસ્તારનું કોઈ પ્રતિનિધિત્વ કરતું હોય વિસનગરનું અને રાજ્ય સરકારમાં મંત્રી થઈને બેઠા હોય તો અરુણદાસ સેનાની ફરજ છે એ મંત્રીનું જેને રાજીનામું માંગવાનું। વર્તમાન મંત્રીની ફરજ થાય છે, વર્તમાન મંત્રીને ફરજ થાય છે સમાજને બે ભાગમાં વહેંચવાનું કામ ના કરવું પડે। તો આ તરફ કોળી સમાજે પણ કરી ગર્જના। ફર્સ્ટ ટાઈમ ગુજરાતનો ઠાકોર સમાજ અને કોળી સમાજ એકતા કરવા જઈ રહ્યો છે। જો આગામી સમયમાં આ લોકોને આ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવશે તો એનું પરિણામ આ સમાજ સહન નહીં કરે। તો પાટીદાર આગેવાન નરેશ પટેલે કહ્યું કે બહેનો, યુવાન મિત્રો અને બહેનોની ખૂબ લાગણી છે કે હું રાજકારણની અંદર આવું। મેં આપને પહેલાં પણ જણાવ્યું તેમ દરેક સમાજને સાથે રાખી ખોડલધામ કામ કરી રહ્યું હોય ત્યારે દરેક સમાજની લાગણી મારે લેવાની હોય। ગીતાબેન તો મારા બેન છે પણ દરેક સમાજના બીજા બહેનો પણ મારા બેન હોય એને પણ એની પણ લાગણી મારે જોવી પડે એટલે થોડો સમય હજી મને આપ આપો।
રાજ્યની સૌથી મોટી વોટ બેંક પર રાજકારણ ગરમાતા. આજના એજન્ડામાં કરીશું સમાજ, સંઘર્ષ અને રાજનીતિ પર સીધી વાત. અને સમાજ, સંઘર્ષ અને રાજનીતિ પર આપણે ચર્ચા કરીશું. અન્ય બે મહેમાન પણ આપણી સાથે જોડાઈ ગયા છે. અજમલજી ઠાકોર, અનામત સમિતિના પ્રમુખ ગુજરાતમાંથી, અને નવનીત ચૌધરી કે જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. આ બંનેનું પણ સ્વાગત છે. હવે સૌથી પહેલા શરૂઆત કરીએ આપણે વરુણભાઈ આપનાથી. રાજનીતિમાં આ એક હંમેશા સામાન્ય મુદ્દો બનતો જઈ રહ્યો છે, જે ન બનવો જોઈએ. આપણે વાત કરતા હોઈએ છીએ કે રાજનીતિમાં જાતિગત સમીકરણોની વાત ન થવી જોઈએ, પરંતુ જેવી રીતે વાત કરી કે જાતિગત સમીકરણોને ભલે અપરાધીકરણ ગણવામાં આવતું હોય, જો કે એ હવે સામાન્ય બનતું જઈ રહ્યું છે. સૌથી મોટી વાત કે તમામ જે સામાજિક સંગઠનો હોય છે, અમારા સમાજને અન્યાય થાય છે અને આ વાત થકી, આ આરોપ થકી પોતાની જાતને સંગઠિત કરવાના પ્રયાસ કરતા રહે છે. હવે કોઈ પણ નાગરિક, કોઈ પણ વ્યક્તિ જે તે સમાજમાંથી આવતો હોય, તે સૌથી પહેલા તો કોઈ પણ નાગરિક હોય છે, રાજ્યનો કે દેશનો નાગરિક હોય છે, તેને ખબર છે કે તેને કયા મુદ્દા સ્પર્શે છે, તેને ખબર છે કે કયા મુદ્દાને આધારે વોટ આપવાનો છે. તો પછી આ પ્રેશર પોલિટિકની રાજનીતિ કે શા માટે થાય છે? જો બેન છે ને, હું પોતે આને આખો અલગ દ્રષ્ટિથી જોઉં છું. હું પોતે સમાજ જીવન આંદોલનમાંથી રાજનીતિમાં આવ્યો છું. ભારત દેશ સિવાય ચાહે તમે યુરોપિયન કન્ટ્રી લો કે અમેરિકન કન્ટ્રી લો, તો ત્યાં ક્યાંય સમજ વ્યવસ્થા નથી. ભારતમાં આજે સમાજ વ્યવસ્થા છે, એના પ્લસ માઇનસ પોઈન્ટે છે, પણ સમાજ વ્યવસ્થા ભારતમાં છે અને એમાં ગુજરાતમાં ખાસ કરી અને સમાજ વ્યવસ્થા છે. અને સમાજ વ્યવસ્થા મોટે ભાગે પોતાના સમાજનું ઉત્થાન કરવા માટે અને એક નીતિ નિયમો બનાવીને પોતપોતાના સમાજો આગળ આવે એના માટે દરેક સમાજ કામ કરતા હોય. ચાહે પાટીદાર સમાજ છે, બ્રહ્મ સમાજ છે, કોળી સમાજ છે કે ઠાકોર સમાજ છે, ચૌધરી સમાજ, એમના પોતપોતાના પ્રશ્નો હોય છે. દરેક સમાજની એક લાગણી પણ હોય છે કે મહત્તમમાં મહત્તમ લાભો સરકાર જોડેથી મારા સમાજને અપાવું, એવી સ્વાર્થ વૃત્તિ પણ સમાજમાં હોય છે ને હોવી જોઈએ. સારી બાબત છે. જનરલી જે તમે જે વાત કરી રહ્યા છો એઝ અ મીડિયાના પ્લેટફોર્મથી કે સોશિયલ એન્જિનિયરિંગ અને સમાજની જગ્યાએ એક યુનિવર્સલ પ્રોગ્રેસની અને વિકાસની વાત હોવી જોઈએ. એક બોલ્ડ અને અપડેટેડ લેંગ્વેજમાં કહીએ તો એ તમારી વાત અલગ છે અને સમાજ પણ એ જ વાત કરી રહ્યો છે, પણ સમાજ પોતપોતાના સમાજની માંગણી કરે છે. બીજું, જ્યારે ચૂંટણી આવે ત્યારે જ તમે કહો છો કે સમાજના પ્રશ્નો ઉભા થાય. એક્ઝેક્ટલી, એટલે આ ઉત્થાનની વાત છે, એ તો સાતત્ય હોવું જોઈએ, હંમેશા હોવી જોઈએ. હું તમને એ જ કહું છું. હું પોતે ચાલુ સરકારનો પ્રતિનિધિત્વ, મારી પાર્ટીની સરકાર છે. દરેક સમાજને સરકાર જોડે માગવાનો અને અધિકાર છે, અને ક્યાંક ને ક્યાંક સમાજો એવા પ્રયત્ન કરતા હોય છે કે એમની જે વાતો સરકાર સુધી ના પહોંચી હોય, તો આ સમયનો લાભ લઈ અને સરકાર સુધી પોતાની વાત પહોંચાડી અને સરકાર જોડેથી મહત્તમ લાભો લઈએ. અને ભાજપની જ્યારથી ગુજરાતમાં સરકાર છે, તો જેટલા સમાજના જે પ્રશ્નો ઉભા થયા છે એ ભાજપની સરકારે મહત્તમમાં મહત્તમ રીતે સમાજને પોતાના લાભો આપવાના પ્રયત્નો કર્યા છે. ઠીક છે. આ હેમાંગભાઈ પાસેથી, જી બિલકુલ, હેમાંગભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. હેમાંગભાઈ, આપણે વાત કરીએ છીએ કે દરેક સમાજ જે સમાવેશી વિકાસ, એટલે તમામનો વિકાસ થાય એ રીતે નહીં, પરંતુ પોતાના સમાજનો કઈ રીતે ઉદ્ધાર થઈ શકે, પોતાના સમાજનું કઈ રીતે ઉત્થાન થઈ શકે, તેના માટે પ્રયાસ કરતા હોય છે. અને કદાચ તેમાં પણ ખોટું નથી. જો જે તે સમાજ પછાત રહી ગયો હોય, પાછળ રહી ગયો હોય, વંચિત હોય, તો તેમાં પણ ખોટું નથી. પરંતુ વાત અહીં એ આવે છે, સવાલ અહીં એ થાય છે કે શા માટે માત્ર ચૂંટણીઓ આવે ત્યારે જ પોતાના સમાજ યાદ આવે છે, અને ક્યારેક આ સમાજના થકી પોતાના ચહેરા ચમકાવવાની પણ કોશિશ થાય છે. અને આપણે બે રીતે જોઈ શકીએ. ભાઈ વરુણે કીધું એને હું આંશિક રીતે એની બાબતમાં સહમત એટલા માટે છું કે ચૂંટણી આવે ત્યારે સમાજના લોકો ભેગા થાય, અને ચૂંટણી આવે ત્યારે સત્તા પક્ષને અને વિપક્ષને, વિપક્ષ હોય તો પોતાના મેનિફેસ્ટોની અંદર સમાવે. પરંતુ આને સાથે જે સમાજની અંદર જે પણ સમાજ જે માગી રહ્યા છે એ હંમેશા પોતાના સમાજના દબાયેલા, કચડાયેલા વ્યક્તિઓ માટે માગી રહ્યા છે. માનનીય હાર્દિકભાઈએ જ્યારે આ મોટું આંદોલન કર્યું, તો આંદોલન પછી એમણે એમ નથી કીધું કે એમના સમાજના લોકોને જ મળે. જે લોકો આર્થિક રીતે, જે લોકો સક્ષમ નથી એવા લોકોને અનામત મળવી જોઈએ, અને મળી અને સાથે સાથે એ વાતનો પણ જવાબ આપું. સાથે સાથે
એવું પણ થયું કે એમની માગણીથી કોઈ બીજા સમાજને પણ અન્યાય ના થયો. જ્યારે બીજા સમાજને અન્યાય ના થતો હોય અને પોતાના સમાજને લાભ થતો હોય તો કોઈ પણ સમાજ, આજે અહીંયા તમે કોળી સમાજની ચર્ચા કરી, તમે ઠાકોર સમાજની ચર્ચા કરી, અત્યારે મિટિંગો દેખાઈ રહી છે, બ્રહ્મ સમાજે ભૂતકાળમાં કરી હતી, પાટીદાર સમાજ છે, પાટીદાર સમાજની લાગણી છે. ગઈકાલે ઉત્તર ગુજરાતમાંથી પાટીદાર સમાજના આગેવાનો અમારા કોંગ્રેસના પણ અંદર માનનીય અતુલભાઈ પટેલ હતા, ગીતાબેન હતા, નરેન્દ્રભાઈ હતા, અને એમણે કાગવડ જઈને માતાના દર્શન કરીને અને પછી નરેશભાઈ જોડે મુલાકાત કરીને એમણે જોડાવા માટે આમંત્રણ આપ્યું અને ખુલ્લું આમંત્રણ છે. પાર્ટીની વિચારધારાની અંદર કોઈ પણ સામાજિક આગેવાન જોડાતું હોય અને પોતાના સમાજને ફાયદો થતો હોય તો એની અંદર ખોટું શું છે? આ ફાયદાને આપણે કયા માત્ર ને માત્ર વોટના ફાયદામાં જ કેમ જોઈએ છે? જયવંત, આપની પાસેથી એક જવાબ નાની લઈ વાત લઈએ. કહી દઉં હું જી. તમને, પછી તમે જયવંત, એક જ નાની વાત મારે એટલું જ કહેવું છે કે અહીંયા કેટલાક સમાજની અંદર જે તડા પડ્યા છે એ ના પડવા જોઈએ. સમાજના વ્યક્તિ રાજકારણમાં હોવો જોઈએ, પરંતુ સમાજમાં રાજકારણ ના હોવું જોઈએ. જી જયવંતભાઈ, આપના થકી જ આવીએ. કાશીરામ કે જેમને બહુજન નાયક કહેવામાં આવતા હતા અને એમણે દલિતો વંચિતો થકી તેમના ઉત્થાન થકી રાજકીય ઉદ્ધાર અને સામાજિક ઉદ્ધાર માટેનો પ્રયાસ કર્યો હતો અને તેમનું એવું કહેવું હતું કે સામાજિક પરિવર્તન માટે રાજકીય પરિવર્તન ખૂબ જરૂરી છે અને એના બદલે બહુજન સમાજવાદી પાર્ટીની સ્થાપના કરવામાં આવી. માયાવતી કે જેઓ પ્રથમ દલિત યુપીના મુખ્યમંત્રી બન્યા હતા, પરંતુ અત્યારે શું ચિત્ર થઈ ગયું છે આપણને ખબર છે. દલિતોની રાજનીતિ માત્ર થતી રહી પરંતુ તેમનું ઉત્થાન ન થયું. એટલે આ જ સવાલ છે કે માત્ર પ્રેશર પોલિટિક્સ કેમ અપનાવવામાં આવે છે? વાસ્તવમાં કોઈનો ઉદ્ધાર તો થતો જ નથી આમાં. સમાજ અને એને એક શબ્દ છે સમજ, બેમાં કાનો માત્ર જ ફેર છે. સમાજ અને સમજ. હવે જો સમજ હોય ને તો સમાજના નેતાઓ જે બની બેઠા છે અથવા તો બની બેસે છે ચૂંટણી વખતે, એની પાછળ દોડે નહીં સમાજ. સમાજ સેવક એ આખી જુદી વસ્તુ છે. એના માટે કોઈ એને પ્લેટફોર્મની જરૂર નથી. જેમને સમાજ સેવા કરવી છે, રવિશંકર મહારાજ મુખ સેવક તરીકે ઓળખાતા હતા. અન્ના હજારે છે એ મહારાષ્ટ્રમાં કામ કરે છે અને પદ્મશ્રી જે લોકોને મળે છે હમણાંથી, એમાં પણ અમુક લોકોની તમે પ્રોફાઇલ જુઓ તો કોઈ શાકભાજી વેચતું હોય એને હોસ્પિટલ બનાવે છે. એને કોઈ પ્લેટફોર્મની જરૂર નથી એને સમાજના. પણ જેને સમાજના નામે તરી જવું છે, માલ ખાઈ જવો છે, એવા કેટલાક, બધા નહીં કેટલાક એવા કેટલાક લોકો છે. ચોમાસું આવે અને જેમ હરિયાળીની સાથે કેટલુંક એ પણ ફૂટી નીકળે, એ પ્રકારનું આખા ફૂટી નીકળે છે. અને એમાં બંને પક્ષે વાંક છે કે હું સરકારનો પણ વાંક કહીશ, વિપક્ષનો પણ વાંક કહીશ કે ભાઈ તમે આજે ચૂંટણી આવે છે ત્યારે જ બધું તમને પણ સમાજ ધ્યાનમાં આવે છે. આજે નરેશ પટેલને મનાવવા માટે થઈને એટલા બધા પક્ષો કાલાવાલા કરતા હોય તો મને એ પક્ષો પ્રત્યે દયા આવે કે તમારી પાસે આજે સક્ષમ નેતૃત્વ કરવું પડી રહ્યું છે. એક ભાજપના સીઆર પાટીલ બે વાર મળવા ગયા, ભરતસિંહ મળવા ગયા, ગીતાબેન મળવા ગયા, કેટલા બધા લોકો મળવા ગયા, પ્રવીણ રામ. તો તમે આજે કેમ તમે એ સામેથી આવે તમારે જોડાવા માટે? તમારા પક્ષો મહાન છે અને તમે આટલા બધા એને માટે એને આવી જશે એટલે પટેલના મતો તમને મળી જશે એવું જો તમે માનતા હો તો 2017ની ચૂંટણી જોઈ લેવી જોઈએ, જે એમાં પાટીદાર આંદોલન આટલું ચરમસીમાએ હતું તો પણ સુરતમાં તમે નથી જીતી શક્યા, અમદાવાદમાં નથી જીતી શક્યા, સરકાર બનાવી નથી શક્યા. એ ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય, હું કોઈની વાત નથી કરતો. તો આ જે સમાજના નામે તરવા નીકળે છે એની જે મથરાવટી મેલી હોય કે સારી હોય, જે કઈ હોય તે, પણ એની પાછળ અને આખો સમાજ ક્યારેય દોડતો નથી. રાજકારણ છે એ જોડવાનું પણ કામ કરે છે ક્યારેક, અને ક્યારેક તોડવાનું પણ કામ કરે. ક્યારેક તમે જોશો કે રાજકારણના લીધે બધા સમાજ આખો એક થઈ ગયો હશે. ભૂતકાળમાં પાટીદારો એક થઈ ગયા હતા, પણ એ જ પાટીદારો પછી વિખરાઈ ગયા. એની અંદરથી જ બધા ભરૂણભાઈ સાક્ષી છે બેઠા છે, એ ભાજપમાં આવ્યા, દિનેશભાઈ પોતાનું અલગ કર્યો, હાર્દિકભાઈ અલગ ગયા. જી, આંદોલનના ચહેરા અલગ અલગ પક્ષોમાં પણ જોડાઈ ગયા. એ તોડવાનું જ કામ થયું, સમાજને તમે તોડ્યો. એવી જ રીતે ઠાકોર સમાજ લઈ લો કે બીજા કોઈ પણ સમાજ લઈ લો. સમાજના ઉદાહરણ આજે પણ આપણે જોઈએ છીએ કે વિપુલભાઈ ને હરિભાઈ સામસામે છે, કોળી આગેવાનો એટલે એ ત્યાંથી શરૂઆત કરીએ. નવનીત ચૌધરી આપણી સાથે જોડાયેલા છે. નવનીતભાઈ, સવાલ આપને એ થઈ રહ્યો છે કે ચૂંટણી આવી રહી છે, ચૌધરી સમાજ કે જે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાજ માનવામાં આવતો હોય છે ઉત્તર ગુજરાતની રાજનીતિમાં, સહકારી ક્ષેત્રે આ સમાજનો સારો એવો દબદબો રહેલો છે અને એવો પણ નથી કે સાવ વંચિત છે અથવા તો પછાત છે.
હવે જ્યારે અત્યારે સામે આવી રહ્યા છે બે ફાટા, હરિભાઈ ચૌધરીના સમર્થકો કહી રહ્યા છે કે વિપુલ ચૌધરીને બહિષ્કૃત કરો, એમને કાઢી નાખો, એમનો સામાજિક બહિષ્કાર કરો, અને વિપુલ ચૌધરી જે રીતે કહી રહ્યા છે કે હરિભાઈ ચૌધરી અને તેમના સમર્થકો ગદ્દાર છે, શા માટે આવું કરવું પડી રહ્યું છે? બેન, આ ગદ્દાર શબ્દ અથવા તો બહિષ્કાર શબ્દ કરવો એ કદાચ એકનો અંગત વ્યક્તિગત વિષય હોઈ શકે. બાકી બંને નેતાઓ મોટા ગજારા નેતાઓ છે, સમાજ માટે મોટા યોગદાનથી કામ કરી રહ્યા છે, વિપુલભાઈ હોય કે હરિભાઈ હોય. એટલે એ ગદ્દાર અને એમને તમે પૂછો તો ખબર પડે. બેન, હું એમાં કંઈ કહી શકું એમ નથી, કારણ કે હું પોતે એ કંઈક જાણતો નથી એ વિશે આવા બાબતમાં. જી, એટલે નહીં, સવાલ અહીં એ થઈ રહ્યો છે, કદાચ આપ અંગત ટિપ્પણીઓ વિશે નહીં જાણતા હો, પણ સવાલ એ છે કે શા માટે ચૂંટણીઓ આવતા પહેલા આ રીતે જે પ્રમુખ સમાજો હોય છે એ આવી રીતે સરકારનું નાક દબાવવાનો પ્રયાસ કરતા હોય છે, અથવા તો પછી આવી રીતે સમાજને સંગઠિત કરીને પોતાનું રાજકારણ ચમકાવવાનો પ્રયાસ કરે છે? અવાજ જતો રહ્યો. જી, અજમલજી ઠાકોર પણ આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે વાત કરી લઈએ, પ્રમુખ અનામત સમિતિ. અજમલજી, આપની પાસે આ જ સવાલનો જવાબ લેવા આવીશું, કારણ કે દરેક સમાજને ખબર છે, દરેક વ્યક્તિને ખબર છે કે એમને કયો મુદ્દો સ્પર્શે છે. બેરોજગારીનો મુદ્દો છે, શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે. દરેક નાગરિકને ખબર હોય છે કે અમને કયો મુદ્દો સ્પર્શે છે. તો પછી આવી રીતે સમાજના વાડા ઉભા કરીને શા માટે એકબીજા પ્રત્યે નફરતની કોશિશ કરવામાં આવે છે, નફરતની ભાવના ફેલાવવાનો પ્રયાસ કરાય છે અને તેમાંથી રાજનીતિ ઉભી કરાય છે? ના, પહેલા તો આપ સૌને મારે એ કહેવું છે કે ઠાકોર અને કોળી સમાજની જે આજની અમારી ચિંતન શિબિર હતી, એમાં ઠાકોર અને કોળી સમાજની વસ્તીના પ્રમાણમાં આ સમાજનું પ્રતિનિધિત્વ મળ્યું નથી. જેને કહેવાય કે જનસંખ્યા પ્રમાણે પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ભાગીદારી હોવી જોઈએ, એ નહીં, મળી નથી. આ બંને સમાજની વસ્તી મારા અંદાજ મુજબ કદાચ 40% આસપાસ હશે, પણ તમે જુઓ કોઈ સહકારી કે પ્રાઇવેટ કે કોઈ પણ ક્ષેત્રોમાં જુઓ તો અમારી આ બંને સમાજની સંપૂર્ણ બાદબાકી થઈ ગયેલી છે, કે જેને કહેવાય ને કે લોકશાહીની સિસ્ટમમાંથી આ બાદબાકી થઈ ગઈ છે. અમારી કોઈ અધિકારી નહીં, કોઈ આઈપીએસ નહીં, કોઈ વેપાર ધંધા નથી આ સમાજ જોડે, કોઈ બજારમાં દુકાનો કોઈ પેઢીઓ નથી, ફક્ત ને ફક્ત મજૂરિયા વેઠિયા અમારો સમાજ થઈ ગયો છે. એટલે અમે ઠાકોર અને કોળી સમાજને હક અમે માગવા જઈ રહ્યા છીએ કે ભાઈ અમારા વસ્તીના પ્રમાણમાં અમને 20%. અજમલજી, તમે કહી રહ્યા છો કોઈ અધિકારી નથી, કોઈ વેપારી નથી, તો એ જે તે સમાજ છે એમના શિક્ષણ પર નિર્ભર કરતો હોય છે, એમની સામાજિક સ્થિતિ પર નિર્ભર કરતો હોય છે. પણ સવાલ એ છે કે તમે એમ કહી રહ્યા છો અમારું પ્રતિનિધિત્વ નથી. શું તમે એમ કહી રહ્યા છો કે તમારા સમાજમાંથી કેટલાક લોકો ચૂંટાઈને આવશે એટલે તમારા સમાજની હિતની જ વાત કરશે? ચૂંટાયેલા તો અમારા સમાજના આગેવાનો છે, પણ અમારી લડત એ છે કે જનસંખ્યા પ્રમાણે પ્રતિનિધિત્વ મળે. એટલે કે મુદ્દા, એજન્ડા અમારી એવું કહેવું છે સરકારને કે ભાઈ આ સમાજ, બંને સમાજ કચડાયેલા સમાજ છે, તો એને 20% અલગ અનામત મળવી જોઈએ અથવા તો વસ્તીના ધોરણે મળવી જોઈએ. પછી જે અમારા ઠાકોર કોળી સમાજનું નિગમ ચાલે છે એમાં અમારા વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવું જોઈએ સરકારને. એટલે અમે 1000 કરોડનું પેકેજ માંગેલું છે. પાછલા 10 વર્ષથી ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખ તરીકે 10 વર્ષથી અમે લડત ચલાવીએ છીએ. સરકાર સમક્ષ 20 જગ્યાએ તો અમે આવેદનપત્રો આપેલા છીએ. ગાંધીનગર પણ 2 વખત અમે સત્યાગ્રહ છાવણી પર ઉપવાસ ઉપર બેસેલા છીએ, છતાં પણ આ સરકાર કોઈ અમારી વાત સાંભળતી નથી. એટલે અમે ના છૂટકે હવે ઠાકોર અને કોળી સમાજની એકતા કરીને અને એક સંગઠન બનાવીને આ સમાજને હક મળે, અધિકાર મળે, એના માટેની એક ઝુંબેશ ચાલુ કરી અને એની શરૂઆત આજે રાજકોટથી જ અમે ચાલુ કરી. જી, હેમાંગભાઈ, આ સવાલ એમણે જે રીતે કહ્યું કે અમારું પ્રતિનિધિત્વ યોગ્ય નથી અને એટલે અમે માંગ કરીએ છીએ, અને દરેક સમાજ આવું કહે છે, પાટીદાર સમાજ હોય, એ કોળી સમાજ હોય, એ પછી ઠાકોર સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય, તમામ સમાજ આવી વાત કરે છે કે અમારું પ્રતિનિધિત્વ નથી. પરંતુ આવી રીતે માત્ર સમાજના જોરે પ્રતિનિધિત્વની વાત કેટલી તાર્કિક છે? અને બીજી વસ્તુ એ કે જ્યારે ચૂંટણી પહેલા તમામ એવા મુદ્દા હોય છે, મોંઘવારીનો મુદ્દો હોય, શિક્ષણનો મુદ્દો હોય, આરોગ્યનો મુદ્દો હોય, ખેડૂતોનો મુદ્દો હોય, આ બધા મુદ્દે વિપક્ષ કે સરકાર કાગારોડ તો મચાવતી હોય છે, પરંતુ તમને કદાચ ખબર હશે કે ચૂંટણીમાં આ મુદ્દાઓને કેશિન નથી કરાતા. શું આ એક કારણ છે કે એટલે જ સમાજ આવી જાય છે છેવટે? હું જો નિષ્પક્ષપણે સ્વીકારું તો પહેલાના જમાનાની અંદર લડાઈઓ થતી હતી અને માથા કાપીને રાજ થતું હતું, અને હવેના લોકશાહીના જમાનાની અંદર માથાને સાથે રાખીને રાજ કરવું પડે છે. એટલે માથાને સાથે રાખીને સત્તા
ની અંદર આવવું પડે છે અને રાજકીય પક્ષો માટે સત્તા એ માત્ર સેવાનું માધ્યમ જ હોય છે, એ બહુ નિર્વિવાદ વાત છે. જ્યારે તમે વાત કરી બિલકુલ સાચી, કોઈ પણ સમાજ હોય, કોરી સમાજ હોય, પટેલ સમાજ હોય કે પછી બ્રહ્મ સમાજ હોય કે પછી ઠાકોર સમાજ હોય, દરેકને જે જનતાને સ્પર્શતા મુદ્દાઓ છે એટલે કે મોંઘવારી છે કે બેરોજગારી છે કે પેપર ફૂટે છે, તો એમાં દરેકના સમાજના લોકોને પરંતુ એ નુકસાન થતું જ હોય છે. પરંતુ સાથે સાથે સ્પેસિફિક માંગ, ધારો કે પાટીદાર સમાજના યુવાનો શહીદ થયા, તો યુવાનો શહીદ થયા તો એમના માટે નોકરીની વાત હોય, પાટીદાર સમાજના કરેલા કેસો જે છે એમની ઉપર એમને પાછા ખેંચવાની વાત હોય, કોળી સમાજે અત્યારે ઠાકોર સમાજે ભેગા થઈને પ્રતિનિધિત્વની વાત કરી તો સરકારના અંદર આવે છે ને હવે તો ઓબીસી પંચ છે એ તો સરકાર માટે થઈને માનનીય જયેશભાઈ પણ કહેશે કે હવે તો એ રાજ્ય સરકારને આધીન થઈ ગયું છે. તો એમની જવાબદારીમાં આવે છે કે તમે જે પ્રમાણે અનામત આપેલી છે, ઓબીસી હોય કે ઈબીસી હોય, તો એ અનામતનો લાભ કોને મળ્યો, કઈ રીતે મળ્યો, એનો સર્વે કરવો જોઈએ. નવા લોકોને ભવિષ્યમાં ઉમેરવાની જરૂર પડે તો ઉમેરવા પડે, પરંતુ આવો સર્વે ગુજરાતમાં થયો નથી. જો આવો ગુજરાતમાં સર્વે થયો હોત તો કેટલાક આ સમાજ જે આ માંગ કરી રહ્યા છે એ સર્વેના આધારિત એમને ઓટોમેટિકલી એનો ફાયદો મળી ગયો હોય. માટે મારું એ કહેવું છે કે દરેક સમાજ જે છે એને પોતાની માંગ કરવાનો અધિકાર છે અને સરકારે જે છે એ દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ આપવું જોઈએ. આપણે જાતિઓની પ્રેશર પોલિટિક્સની વાત કરી રહ્યા છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટી કે જે પોતાને પાર્ટી વિથ ડિફરન્સ ગણાવે છે, જે પોતાને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે, પરંતુ આ જ પાર્ટીના એક સામાજિક આગેવાનો કઈ રીતે આમને સામને આવી ગયા છે, કઈ રીતે બાખડી પડ્યા છે અને તેમાં મંત્રી વિરુદ્ધમાં કઈ રીતે બોલવામાં આવી રહ્યું છે, મંત્રી તેનો શું જવાબ આપી રહ્યા છે તે પણ સાંભળી લઈએ. સામાજિક સમરસતાથી ચાલ્યા છે, સામાજિક સમરસતાથી ચાલવાનું છે. કોઈનાથી ડરવાનું પણ નથી અને કોઈનાથી દબાવવાનું પણ નથી. સ્વાભાવિક લોકશાહીની અંદર ચૂંટણી દ્વારા કોઈ પણ સત્તા પરિવર્તન થતું હોય છે અને લોકો જ્યારે પણ માગણી કરતા હોય અને લોકોને લાગે કે હજુ પણ આ શાસન વ્યવસ્થાની અંદર ક્યાંક તકલીફ છે અને એમાં પણ જ્યારે દૂધ ઉત્પાદકો અને એના ભાવનો સવાલ આવે એટલે દૂધ ઉત્પાદકો નક્કી કરતા હોય કે અમારે હવે શું કરવું છે, બદલાવ કરવો છે નથી કરવો, એ છેવટે તો મતદારોના હાથમાં હોય છે. હવે આક્ષેપો પ્રતિ આક્ષેપો એ તો થતા રહે અને ડેરીની અંદર આદરણીય મોતીભાઈથી માંડી માનસીભાઈએ જ્યારે સ્થાપના કરી, મોતીભાઈએ એનું સંવર્ધન કર્યું, વિપુલભાઈએ પણ એમાં શાસન કર્યું, પણ ક્યાંક ત્રુટીઓ લાગતા અને ક્યાંક દૂધ ઉત્પાદકોના ભાવ ન મળવાના કારણે સત્તા પરિવર્તન થયું ને આજે અશોકભાઈ ચૌધરી એની સત્તાના સુકાનો સંભાળેલા છે. વરુણભાઈ, એટલે શરૂઆત આપણે અહીંયાથી જ કરીએ. આ જે સામે એકબીજાની સામે થઈ રહ્યા છે, નિવેદનો આવી રહ્યા છે, ચૌધરી દ્વારા જે રીતે કહેવામાં આવ્યું કે આખો સમાજ અત્યારે જે રીતે એક થાય અને હરાવવાની કોશિશ કરે, ભારતીય જનતા પાર્ટી તરફ તેમનો ઇશારો હતો એ વસ્તુ અલગ છે, પરંતુ ઋષિકેશ પટેલને તેમણે કહ્યું કે જે સમાજનો લાભ લઈને તેઓ આગળ આવ્યા છે, મંત્રી બન્યા છે, એ સમાજ પાસે તેમનો અધિકાર છે કે તેમનું રાજીનામું માંગવામાં આવે. આ એક વાત છે. પરંતુ બીજી વસ્તુ એ છે કે દેવજી ફતેપરા, કે તેઓ ભારતીય જનતા પાર્ટીના જ એક આગેવાન છે, નેતા છે, આ દેવજી ફતેપરાએ કુંવરજી બાવળિયા સામે કહ્યું છે, પરસોત્તમ સાબરિયા વિશે કહ્યું છે, મહેન્દ્ર મુંજપરા કેન્દ્રીય મંત્રી છે એમની સામે કહ્યું છે અને આ બધાને નિશાને લીધા છે. તેમણે કહ્યું છે કે આ બધા સામે તેમને વિખવાદ છે, આ બધા સામે તેમને વિવાદ છે. સવાલ એ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી જો એવું કહેતી હોય કે કોંગ્રેસ જેવી અમારી સ્થિતિ નથી, અમારે શિસ્ત બહુ સારું છે, અનુશાસન બહુ સારું છે, તો ક્યાં છે શિસ્ત? બેન, દેવજી ફતેપરા શું કહે છે કે એમને શું તકલીફ છે એ મને ખબર નથી. અને તમે વિપુલભાઈના અને માનનીય મંત્રી શ્રી ઋષિકેશભાઈના નિવેદન જુઓ તો આમાં ક્યાંય વિવાદ કે વિખવાદ હોય એવું કઈ લાગતું નથી. નહીં, વિપુલ ચૌધરી ખુદ બોલ્યા છે આ વસ્તુ. તમે સાંભળ્યું હશે કે ભ્રષ્ટાચાર, સત્તાનો દુરુપયોગ કરીને આ પદ મેળવવામાં આવ્યું છે, સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે, પૈસાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આનાથી વધુ વિવાદ શું હોઈ શકે, વિરોધી નિવેદન શું હોઈ શકે? એમના સમાજના જ વોટરો હાઈએસ્ટ છે. એમના સમાજના જ, આમાં રાજકીય પાર્ટીએ ભૂલી જાઓ, એમના સમાજના વોટરોએ જેમને વોટ નથી આપ્યા એમાં એ ભારતીય જનતા પાર્ટીનો દોષ કાઢે કે ઋષિકેશભાઈનો દોષ કાઢે એ કઈ છે ને. બીજા જે એમની જગ્યાએ જે પ્રમુખ બન્યા છે એમના સમાજના જ છે, એમના ભાઈ છે. હવે એમને તકલીફ એ છે કે કદાચ ઇજારો પોતાનો જાળવી રાખ્યો હોય પણ લોકોએ ઇજારો મંજૂર રાખ્યો નથી. લોકશાહી ઢબે પ્રક્રિયા થાય છે અને લોકશાહીમાં પ્રજાને અધિકાર આપ્યો છે કે કોને રાજા બનાવવા, કોને પ્રજા બનાવવા, કોને સેવક બનાવવા કે કોને ઘરે બેહાડીને સેવા કરવા દેવી.
એ પ્રજાનો અધિકાર છે. કાલે હું કોઈ ચૂંટણી લડું તો એ પ્રજાનો અધિકાર છે કે મને હરાવો કે મને જીતાડવો. એમાં પછી હું હારી જવું ને કોઈ હવાતિયા મારું કે જીતી જવું છકી જવું, એ બધી વાત વ્યાજબી નથી. એટલે આમાં વિપુલભાઈને એમની કદાચ જે જનતાએ જે જનાદેશ આપ્યો છે એમને ઘેર બેસવાનો, એની પીડા એ બીજી રીતે વ્યક્ત કરી રહ્યા છે. હવે તો જનતાનો ચુકાદો છે ને વિપુલભાઈએ સ્વીકારવો પડે. હવે કોંગ્રેસને બિચારીને 30 વર્ષથી જનતા ચુકાદો આપે છે ઘેર બેસવાનો. તોય તમે જુઓ મારા મિત્ર હેમાંગભાઈ જે કોંગ્રેસના કેટલાય આગેવાનો છે, જનાદેશ સ્વીકારે છે કે ભાઈ જનતા મેન્ડેટ નથી આપી, જનતાએ વિપક્ષનો મેન્ડેટ આપ્યો છે, તે સ્વીકારવો પડે. ભાજપને સત્તાનો મેન્ડેટ આપે તો એ જનતા લોકશાહીમાં સર્વોપરી છે. અને હકીકતમાં ભારતમાં જાતિ પર થતી ચર્ચાઓ રાજકીય પરિણામો નક્કી કરતી હોય છે. 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને એ જ એક કારણ છે કે ફરી એક વખત આપણે જાતિ પર વાત કરી રહ્યા છીએ, કારણ કે તમામ જાતિઓ પોતાનું પ્રભુત્વ બતાવવાની કોશિશ કરી રહી છે. અને તેમાં એક છે પાટીદાર આગેવાન નરેશ પટેલ. વારંવાર તેઓ કહી રહ્યા છે મને થોડો સમય આપો, હું મારા સમાજને પૂછીને નિર્ણય લઈશ. અને સામે પક્ષે એવા પણ સવાલ થાય છે કે આ સમાજ એટલે કોણ એ તો કહો. તેમણે કહ્યું નાનો સમાજ નથી, મોટો સમાજ છે. ઘણા બધા લોકો સાથે વાત કરીશ અને 20 થી 30 ની વચ્ચે હું મારો જવાબ આપીશ કે કયા પક્ષમાં મારે સામેલ થવું છે. હેમાંગભાઈ, 2021 ડિસેમ્બર સુધી પરેશ ધાનાણી જેવા નેતાજી એવું કહેતા હતા કે નરેશ પટેલ જેવા આગેવાને રાજકારણમાં ન પ્રવેશવું જોઈએ, રાજકારણમાં આવીને વધેરાય ન જવું જોઈએ. આ શબ્દો હતા તેમના. અને જયવંતભાઈએ કહ્યું કે કોઈ એટલો મોટો આગેવાન હોય તો તે સામે પોતે જ નક્કી કરે કયા પક્ષમાં જવું છે. તમે શા માટે એમને પોતાની તરફ આકર્ષવાના પ્રયાસ કરી રહ્યા છો આવી રીતે? નરેશભાઈ એક સમાજના આગેવાન છે, સાથે સાથે એમણે જે પ્રમાણે પોતાની મેનેજમેન્ટની વાત કરી. આજે પણ એમણે જ્યારે કોંગ્રેસના અગ્રણી ગીતાબેન હોય કે નરેન્દ્રભાઈ હોય, યુવાનો અતુલભાઈ હોય, બધા એમને મળ્યા ત્યારે તમે જોયું એમણે એવું કીધું કે માત્ર ગીતાબેન જ નહીં, દરેક સમાજની બહેનોને મારે પૂછવાનું છે, એમનું પણ જે લાગણી છે એ લાગણીને પણ મારે માન આપવાનું છે. એટલે એક મેનેજમેન્ટ ગુરુ છે. સારા વ્યક્તિ સમાજમાં આવીને કંઈક સારું કામ કરવા માંગતા હોય તો રાજકારણમાં આવીને સામાજિક વ્યક્તિ કંઈક સારું કામ કરવા માંગતા હોય તો એમનું હંમેશા સ્વાગત હોય. અમારા પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોરે કીધું છે કે નરેશભાઈ આવે તો એમનું રેડ કાર્પેટથી અમે સ્વાગત કરીશું. બિલકુલ સાચી વાત છે અને અમે પણ અત્યારે આવકારીએ. એટલે પરેશભાઈએ જ્યારે વાત કરી હતી ત્યારે એનો સંદર્ભ કંઈક એમણે પણ એવું નહોતું કીધું જે એમને અત્યારે જે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર આગેવાનો જે નરેશભાઈ વિશે બોલે છે એ રીતે વાત નથી કરી. એમણે એવું કીધું હતું કે ભાઈ નરેશભાઈને રાજકારણની અંદર આવું જે તે વખતની વાત છે અને એ વખતે પાટીદાર અનામત આંદોલનથી માંડીને ઘણી બધી વસ્તુ ચાલતી હતી. અત્યારની પરિસ્થિતિ અલગ છે અને કોઈ પણ વ્યક્તિને જ્યારે રાજકારણમાં આવવું હોય અને સમાજ એને કહેતો હોય કે તમે રાજકારણમાં આવો તો એને આવવાની છૂટ છે ને આપણા બંધારણની અંદર પણ કહેલું છે. પણ મારે એક વાત કરવી છે બંધારણે છૂટ આપી છે, એક નાની વાત કરવી છે. કૃષ્ણ નાનામાં નાના સમાજ, મેં તમને કીધું કે રાજકારણની અંદર છે ને હવેનો જમાનો છે લોકશાહીની અંદર માથા સાથે રાખીને કામ કરવાનો જમાનો છે, માથા કાપીને નહીં. નાનામાં નાનો વ્યક્તિ, હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક સમાજની 50% વસ્તી છે એક વિધાનસભા ક્ષેત્રમાં, જયવંતભાઈ ધ્યાન આપજો, 50% વ્યક્તિ છે અને એક નાના સમાજની માત્ર 3% વ્યક્તિ છે, વસ્તી છે. 50% વસ્તી છે, 3% છે ને બાકીની 47% છે. એવે વખતે એ 3% વસ્તીના જે વ્યક્તિઓ છે ને એ એના કિંગ મેકર બને છે. એટલે રાજકારણની અંદર માત્ર માથા સાથે રાખવા કરતા સર્વ સમાજને સાથે રાખીને કોણ ચાલી શકે છે અને એના માટે કોંગ્રેસનું બંધારણ હોય, કોંગ્રેસની વિચારધારા હોય કે જેની અંદર વિશ્વ બંધુત્વની વાત હોય, સામાજિક ન્યાયની વાત હોય તો એના માટે એક્ઝેક્ટ એપ્રોપ્રિએટ પાસેથી જવાબ લઈ લઈએ. તમે પહેલા એમ કહ્યું કે આજનો સમય માથા સાથે રાખીને રાજનીતિ કરવાનો સમય છે, પછી તમે વાત કરી રહ્યા છો કે સર્વગ્રાહી વિકાસ, સમાવેશી વિકાસ જે કરતો હોય એવી વ્યક્તિઓ આવવી જોઈએ. વરુણભાઈ, તમારું એવું છે કે એક મજબૂત પાર્ટી ભારતીય જનતા પાર્ટી હાલની સ્થિતિમાં, વર્તમાન સ્થિતિમાં તમામ પક્ષો કરતા તુલનાત્મક રીતે મજબૂત પાર્ટી છે અને તેમ છતાં પણ નરેશ પટેલને તમારી પાર્ટીમાં લાવવા માટે તમારે આટલા ધમપછાડા કરવા પડી રહ્યા છે. બધા પક્ષના નેતાઓ, બધા જ નેતાઓ, તમારા આગેવાનો એમ કહી રહ્યા છે, વિજય રૂપાણી હોય, CR પાટીલ હોય, એમ કહી રહ્યા છે કે નરેશ પટેલ તો ભારતીય જનતા પાર્ટીમાં જ જોડાવાના છે. આવું શા માટે કરવું પડી રહ્યું છે? બેન, કેમ ના હોય? કોઈ સારો આગેવાન હોય પોતાની પાર્ટીમાં જોડાય, એના માટે દરેક પાર્ટીને પ્રયત્ન કરવાનો અધિકાર છે. હું પોતે આંદોલનમાં હતો ત્યારે આવી જ રીતે ત્યારના પ્રદેશ અધ્યક્ષ અને ત્યારના રાષ્ટ્રના અધ્યક્ષ અને મુખ્યમંત્રી શ્રી બધા મને એપ્રોચ કરતા હતા કે ભાઈ સારી પાર્ટી છે, આ છે, તમે જોડાવો. અને દરેકે દરેક પાર્ટીનો અધિકાર છે
સારા વ્યક્તિને, સારા કાર્યકરને પોતાની પાર્ટીમાં જોડવાનો. એમાં ખોટું શું છે? પાર્ટી માણસ વગર થોડી ચાલે છે બેન. પાર્ટી માણસ વગર કે આગેવાન વગર નથી ચાલતી. પાર્ટી વોટરોથી ચાલે છે, એટલે હા, વોટથી ચાલે વોટર છે. આ જે છે એ કેન્દ્રમાં છે વોટર, અને એટલા માટે તમે પ્રયાસ કરી રહ્યા છો, એ સ્પષ્ટ કહી દો. પણ આમાં છાસ લેવા જેવું દોણી સંતાડું. અમે કઈ મંડળી તો કોઈ ચલાવતા નહીં, કોંગ્રેસ હોય કે ભાજપ. એટલે સામાજિક હું તમને સેવા કે આ બધી બેન, કોઈ વાત નથી. બેન, એક વસ્તુ છે કે સમાજની સેવા, સમાજને પોતપોતાના મુદ્દાસર કે ભાઈ અમે સમાજને આ આપીશું, અમે રાજ્યને આ આપીશું, અમે રાષ્ટ્રને આ આપીશું, એ મુદ્દાને લઈ અને દરેક પાર્ટીઓ પ્રજાની સમક્ષ જતી હોય છે. તમે જોયું કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અને દેશની પ્રજાએ ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, ભારતીય જનતા પાર્ટીની સિસ્ટમ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં વિશ્વાસ મૂક્યો. પ્રજાને એની વાત સાચી લાગી અને પ્રજા ભારતીય જનતા પાર્ટીને પોતાના આશીર્વાદ આપી રહી છે, અને એના બદલામાં સરકાર ગંભીરતાપૂર્વક પ્રજાને મહત્તમ સુખાકારી મળે એના માટે પ્રયત્નો કરી રહી. હવે નરેશભાઈ સમાજના એક મોટા આગેવાન છે, તો મારી પાર્ટીના આગેવાન શું કરવા પ્રયત્ન ના કરે નરેશભાઈને બોલાવવા માટે? નરેશભાઈની બેન, હું તો તમને કહું છું કે તમારે ભારતીય જનતા પાર્ટીમાં આવવું હોય તો હું તમને ભાજપમાંથી સ્વાગત કરું છું. એમાં પાર્ટીને સારા વ્યક્તિની જરૂર હોય છે, અને નરેશભાઈની દરેકનું સ્વાગત છે. જયવંતભાઈ, આજ જે રીતે કહી રહ્યા છે કે સારા આગેવાન છે, પરંતુ આ સારા આગેવાનની વ્યાખ્યા શું હોઈ શકે? જેટલો સમાજ મોટો એટલા તેના આગેવાન મોટા. કોઈ નાનો એવો સમાજ હોત અને તેના કોઈ આગેવાન હોત તો કદાચ એમની પાછળ આટલા બધા લોકો ન દોડતા હોત. આના પહેલા એક વસ્તુ સમજવાની જરૂર છે કે આનું આપણે નામ રાજકારણ પાડેલું છે. રાજકારણનો અર્થ થાય છે રાજ કરવું, રાજકારણ. હવે રાજ કરવા માટે બધા આવે છે, એટલે કોઈને આમાં એક સ્પષ્ટ શબ્દ આવ્યો કે મંડળી નથી ચલાવતા, એટલે એ સ્વીકારી લીધું છે કે હવે કોઈ સેવા કરવા નથી આવતા. આ વાત બહુ સ્પષ્ટ છે, દીવા જેવી સ્પષ્ટ છે. સેવા કરવી હોય તો મેં અગાઉ પણ કહ્યું કે એના માટે કોઈ જરૂર નથી તમારે રાજકારણમાં આવવાની, એમને પણ તમે કરી શકો છો. રાજકારણમાં આવીને જ થાય છે, અને કેવી થાય છે એ પણ આપણે જોયું છે કે એ પછી કોઈ પણ સમાજનો આગેવાન હોય એણે એના સમાજનું કેટલું ભલું કર્યું છે એ પણ આપણને ખબર છે, અને એનાથી કોઈ લાભ કેટલો થયો છે એ પણ આપણને ખબર છે. તો આ છે ને રાજકારણ છે, અને રાજકારણમાં આવવું એનો એક જ ગોલ છે કે પોતાનું હિત સાધવું અને મુઠ્ઠીભર, એટલે પોતાની મુઠ્ઠીમાં સમાજ છે એ બતાવો કે અમારી મુઠ્ઠીમાં આ સમાજ છે. અને એના માટે થઈને પહેલા તમારે સંગઠન રચવાનું. આની રેસીપી બહુ સીધી સાદી છે, કોઈ એમાં કે અટપટું છે જ નહીં. કોઈ પહેલા સંગઠન રચવાનું, પછી સમાજના એવા પ્રશ્નો ઉપાડવાના, અને એમાં એને આખું આંદોલન કરવાનું. એ આંદોલન થાય પછી તમારી પાસે આજે ચૂંટણી આવે એટલે બધા તમારા પક્ષો છે તમારી પાસે પગે પડતા આવે. આ આખું. અને બીજું એ છે કે જે આપણું લોકશાહીની એક બ્યુટી છે એમ એક તકલીફ પણ છે, કે તકલીફ એ છે કે જેમ તમે આજે એક મોટો સમુદાય એના નેતાને તમે પકડી લ્યો એટલે એ સમુદાયના વોટ તમને મળી ગયા એવું માની લેવામાં આવે છે. હકીકતે એવું થતું નથી. આપણે ઉત્તર પ્રદેશમાં પણ જોયું, જે જાતિવાદી ગણાતો હતો એ પંજાબમાં પણ જોયું, દલિત મુખ્યપ્રધાન બનાવી જોયા. ઉત્તર પ્રદેશમાં આખું જાતિવાદી સમીકરણ બેસાડવાનો પ્રયત્ન કરી જો. ગુજરાતમાં ભૂતકાળમાં 2017માં પાટીદાર આંદોલન કરી જોયું, ઓબીસી આંદોલન કરી જોયું, દલિત આંદોલન કરી જોયું. એ થતું નથી. પણ આ છે ને પોતે બધા નેતા થઈ ગયા અને પોતે પછી ગોઠવાઈ ગયા. એટલે માત્ર કોઈ વરુણભાઈ, આપની આ પર હેમાંગભાઈ બંને જવાબ આપવા માંગો છો. આપની પાસેથી બંને પાસેથી લઈ લઈશું ટિપ્પણી, પરંતુ આ જ વાત છે, કોઈ એક ચહેરાને તમે આકર્ષો છો અથવા તમારી પાર્ટીમાં સામેલ કરો છો એનો અર્થ એ નથી કે સમાજના તમામ લોકો તમને વોટ આપવાના છે, કારણ કે લોકો પોતાની વ્યક્તિગત સ્વતંત્રતાના આધારે, પોતાની વ્યક્તિગત પ્રાથમિકતાના આધારે પણ વોટ આપતા હોય છે. નવનીત ચૌધરી, આપે એવું કહ્યું કે શું શું ટિપ્પણી થઈ વિપુલ ચૌધરીની અને સામે પક્ષે હરી ચૌધરીના સમર્થકોની આપને ખબર નથી. એક સાદો એવો સવાલ આપને પૂછી લઈએ, સાદો એવો જવાબ તમે આપી દેશો. બંને જે ફાંટા પડી રહ્યા છે, બંને એવું કહી રહ્યા છે કે તમે આ જૂથનો બહિષ્કાર કરો, તમે આ જૂથનો બહિષ્કાર કરો. શું વાસ્તવમાં ચૌધરી સમાજના લોકો પર આવી કોઈ અસર પડતી હોય છે ખરી? બેન, સમાજ મારો બહુ હોશિયાર, તીક્ષ્ણ બુદ્ધિશાળી, મહેનતુ અને કોઠાસૂઝ વાળો છે.
બંનેને કદાચ વિપુલભાઈને કોઈ જગ્યાએ દુઃખ થયું છે ડેરીમાંથી દૂર થવા માટેની અંદર, જે મેં સાંભળ્યું છું ત્યાં સુધી કે ચૂંટણી વખતે જ્યારે રાજકીય પક્ષો એમને જેલમાં નાખે, એટલે જેને સેનાપતિ કહેવાય એ સેનાપતિને જેલમાં નાખવાના ઘણા દિવસો હતા, પણ ચૂંટણી કાળે જેની અંદર છે ને જેલની અંદર નાખી અને જે ચૂંટણી કરી એ ચૂંટણીની અંદર ક્યાંક એમને એવું લાગ્યું હોય કે લોકશાહીનું ખનન થઈ ગયું છે, તો એ રીતે એ કદાચ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા હોય, એ ચાહે ધારાસભ્યો પર કરતા હોય કે સામેના પક્ષો પર કરતા હોય. ભાઈ શ્રી હરિભાઈ પણ અમારા સમાજના સારા નેતા છે, પણ એમને કંઈક બોલવામાં કંઈક વિપુલભાઈના શબ્દો એમને ધ્યાનમાં આવ્યા હોય ને એમને પણ દુઃખ થયું હોય. બાકી સમાજની જે બંને સમાજનું માન રાખે છે, બંને નેતાઓનું માન રાખે છે, બંને નેતાઓ અમારા સમાજની સેવા કરી રહ્યા છે અને અમારા સમાજનું શૈક્ષણિક ક્ષેત્ર હોય, ચાહે રાજકારણ ક્ષેત્ર હોય, સમાજના કોઈ પણ માણસને અન્યાય થતો હોય, સમાજના કોઈ પણ ખેડૂતને અન્યાય થતો હોય, ચાહે વીજળીનો પ્રશ્ન હોય, ખેતરનો પ્રશ્ન હોય, સિંચાઈનો પ્રશ્ન હોય, તો આ બધા જ નેતાઓ, ચાહે શંકરભાઈ ચૌધરી પણ અમારા બનાસકાંઠાના નામ ફાલી મારે દેવાની એટલા માટે જરૂર પડી કે એ લોકો ખભા મિલાવી અને સમાજ માટે કામ કરી રહ્યા છે. દુઃખ એ એમના વ્યક્તિગત દુઃખો છે, શબ્દોની મારામારી હોઈ શકે, આ શબ્દો બોલવામાં કંઈક થઈ ગયું હોય તો કદાચ એમને આક્રોશ થયો હોય તો એ વિરોધ કરી શકતા હોય. બાકી સમાજના વિકાસ માટે બંને જ નેતાઓ અમારા માટે શિરોમાન્ય છે અને એમની કંઈ નાની મોટી ભૂલ છે ટૂંક સમયમાં અમે બંને નેતાઓને સાથે બેસાડી અને સમાજના અન્ય નેતાઓને સાથે બેસાડી અને એનું નિરાકરણ લાવીશું. કદાચ આજે મેં વિપુલભાઈએ પણ એમની દિલગીરી વ્યક્ત કરી છે કે કંઈક જો મારું આવું બોલાઈ ગયું હોય તો અને મારે શિખામણ રૂપે હું હરિભાઈને કંઈ કહેતો હોય અને એમાં કંઈ આવા શબ્દો આવી ગયા તો હું દિલગીરી વ્યક્ત કરું છું. એ આજે મેં ટીવી ઉપર પણ સાંભળ્યું ને તો સભામાં પણ સાંભળ્યું. એટલે વિપુલભાઈ ચૌધરીને જે આક્રોશ વ્યક્ત કર્યો છે એ ખોટો નથી, બિલકુલ સાચો છે. કારણ કે એવા ટાઈમે એમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા કે જ્યારે ચૂંટણી લાય એના પહેલા જો એમને જેલમાં નાખ્યા હોત, સમય સવારની એમને કંઈક ભૂલ કરી હોય તમને લાગે છે કે વિપુલ ચૌધરી સાથે અન્યાય થયો હતો? વિપુલ ચૌધરી સાથે અન્યાય જે રીતે કરવામાં આવી છે, એમને જે જેલમાં નાખવામાં આવ્યા, એમની સાથેના સાથીદારોને જે જેલમાં નાખવામાં આવ્યા, મતદારોની ક વર્ગમાંથી ડ વર્ગ, અ વર્ગમાંથી બ વર્ગ, બ વર્ગમાંથી ક વર્ગ, આ બધી જે વહીવટીય ખામીઓ ઊભી કરી અને મતોને બહુ ઓછા કરવામાં આવ્યા, એ મારા અવાજ મારા ધ્યાનમાં પણ સમાજના પ્રશ્નો આવેલા છે. તો એ રીતે અન્યાય એમની દ્રષ્ટિએ અન્યાય થયો છે એ સાચું છે. આઝાદીના 7 દાયકા બાદ પણ દેશની ચૂંટણીઓમાંથી આજે જાતિવાદી રાજકારણ છે તે આપણે દૂર નથી કરી શક્યા અને એ જ કારણ છે કે જેમ જેમ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય, લોકસભાની ચૂંટણીઓ નજીક આવતી જાય અને આ જાતિઓને આધારે સંગઠનો ઊભા થાય છે, સંગઠનો મજબૂત બને છે અને ઉભરતા જાય છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ અજમલજી ઠાકોર પાસે જઈએ કે જેઓ અનામત સમિતિ પ્રમુખ છે. અજમલજી ઠાકોર સમાજમાંથી પણ આપણે જોયું કે પાટીદાર સમાજ, કોળી સમાજ, બ્રહ્મ સમાજ હજુ બહાર નથી આવ્યો, એ પણ આવી જશે. ચૌધરી સમાજ બહાર આવી ગયો છે. ઠાકોર સમાજની પણ વારંવાર સક્રિય થવાની વાતો થતી રહે છે, વારંવાર પાછો બેસી જાય છે, વારંવાર પાછો ઉભો થાય છે. એટલે આવો કયા મુદ્દાઓને આધારે થતું હોય છે? શું એ લાગ જોઈને બેઠો હોય છે કે સમય આવે એટલે આપણે ઉભા થઈએ અને સમય આવે એટલે બેસી જઈએ? ના, એવું નથી. ગુજરાત ઠાકોર સમાજ અનામત સમિતિના પ્રમુખ તરીકે અમે અમારી સમિતિ મારફતે પાછલા 10 વર્ષથી સરકાર સમક્ષ અમે માગણીઓ કરેલી છે કે ભાઈ ઠાકોર અને કોળી સમાજને 20% અલગ અનામત મળવી જોઈએ. અમારા જે ઠાકોર અને કોળી સમાજનું નિગમ ચાલે છે એમાં 1000 કરોડનું પેકેજ મળવું જોઈએ. જિલ્લે અમારી શાળાઓ, હોસ્ટેલો હોવી જોઈએ. આવી બધી માગણીઓને લઈને અમે સરકાર સમક્ષ અવારનવાર લેખિતમાં પણ માગણીઓ કરેલી છે. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ધરણા પર પણ બેઠેલા છીએ અને એ એટલા માટે માગણીઓ મારે કરવી પડે છે કે આજે કોળી અને ઠાકોર સમાજની જે વાસ્તવિક પરિસ્થિતિ છે કે જે કહેવાય બંને સમાજ વિકાસથી વંચિત છે. એટલે શા માટે વિકાસથી વંચિત છે? આટલા વર્ષો બાદ પણ આ મારા બંને સમાજ પછાત સમાજ, એ માગણી એટલા માટે અમારે કરવી પડે છે કે આ બંને સમાજનું અસ્તિત્વ હાલ કોઈ ક્ષેત્રમાં નથી. એટલે એ જ સવાલ એ જ થઈ રહ્યો છે કે શા માટે આટલા વર્ષો પછી પણ સવાલ ત્યાંનો ત્યાં જ ઉભો. દરેક પાસેથી આપણે નાની નાની ટિપ્પણી લઈ લઈશું. વરુણ પટેલ, આપના પાસે સમયનો અભાવ છે, 1 જ મિનિટ છે આપણી પાસે, એટલે ખૂબ જ નાની ટિપ્પણી કે તમને શું લાગે છે કે આ કાસ્ટ પોલિટિક્સ, આ પ્રેશર ટેકનિક જે અપનાવવામાં આવે છે તે યોગ્ય છે કે પછી હવે એ નીકળવી જોઈએ? કૃષ્ણ, પહેલો મારે જયવંતભાઈનો જવાબ આપવો. જયવંતભાઈએ વાત કરી, પછી એક જ જવાબ આપું છું કે એમને કીધું કે સેવા કરવી હોય તો રાજનીતિમાં આવવાની કોઈ જરૂર નથી.
મહાત્મા ગાંધીએ રાજનીતિમાં સેવા કરી હતી, સરદાર વલ્લભભાઈ પટેલે રાજનીતિમાં સેવા કરી હતી, જવાહરલાલ નહેરુએ રાજનીતિમાં સેવા કરી હતી, શ્યામા પ્રસાદ મુખર્જીએ રાજનીતિમાં પણ પછી સેવા એવું કરી નહોતા કહેતા કે અમે મંડળી હતી. નથી એ નહીં, ચલાવતા. હું તમને કહું, એ જ રીતે નરેન્દ્ર મોદીએ કે રાજીવ ગાંધીએ બધાએ રાજનીતિમાં જી, સેવા ઓકે, કરી. ઠીક છે. ખેડૂતના એમાં ખાતામાં પાછું 2000 રૂપિયા આપણે આપવા પૂર્ણ કરવું હોય તો એ છે. પ્રધાનમંત્રી આપણે બને પૂર્ણ તો કરવું છે, આપે. વરુણભાઈ. હા, મને પછી છે ને next હું debate બહુ માં, હેમાંગભાઈ. નિખાલસ રીતે સ્વીકારીશ કે સમાજના આગેવાનો જે છે એ જ્યારે સમાજની વાત કરતા હોય ત્યારે એક્ઝામ્પલ આપું કે વરુણભાઈ કે એમના જેવા મિત્રો સમાજની વાત કરતા હોય અને એમણે અનામત આંદોલનની અંદર બહુ સારી એવી ભૂમિકા ભજવી. આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં આવે છે ત્યારે એ જ હાર્દિકભાઈ જ્યારે સમાજના ઉપર થયેલા કેસો પાછા ખેંચવાની વાત હોય તો એ સમાજના આગેવાનો એ વખતે બોલી શકતા નથી. ઠીક છે, સમાજના ઓકે. આગેવાનોએ પણ રાજકીય પક્ષોમાં રહીને પોતાના સમાજની મર્યાદામાં, કાયદાકીય મર્યાદામાં રહીને વાત કરવી જોઈએ એવો મારો સ્પષ્ટ અભિપ્રાય છે. જી બિલકુલ. માફ કરશો જયવંતભાઈ, આપની પાસે નહીં આવી શકીએ, સમયનો અભાવ છે. આપ તમામ આ ચર્ચામાં જોડાયા. જી 30 સેકન્ડમાં. હા, એક જ લાઈનમાં કહી દઉં. વરુણભાઈએ જે નામો આપ્યા ને એ કોઈ એક જ્ઞાતિનું સમીકરણ લઈને એમણે સેવા કરી નહોતી. નરેન્દ્ર મોદીએ કઈ ઘાંચી સમુદાયનું નથી વાત કરી કોઈ દિવસ, કે પછી નહેરુએ કોઈ કાશ્મીરી પંડિતની વાત નથી કરી, કે ગાંધીજીએ મોઢવડીકની વાત નથી કરી. એટલે આ સમાજ, આપણે અત્યારે ચર્ચા સમાજના ઓકે, ઠીક નેતાને છે. કરીએ છીએ. જી જી બિલકુલ. એટલે આપ તમામનો ખૂબ ખૂબ આભાર ચર્ચામાં જોડાયા માટે. અને આ જ સવાલ જે આપણે વચ્ચે પણ કહ્યો હતો કે આપણે જાહેરમાં સ્વીકારવું નથી કે આપણે જાતિવાદી છીએ, આપણે કોમવાદી છીએ, પરંતુ રાજકારણમાં આ બંને તત્વો આપણા એટલા અભિન્ન અંગ તરીકે જોડાઈ ગયા છે કે આપણે એને ક્યારે કાઢી શકીશું, આ એક કદાચ દૂષણ પણ કહેવાય, પરંતુ એને ક્યારે કાઢી શકીશું એ આપણા પર જ નિર્ભર છે, કારણ કે આખરે તો પ્રજા જ રાજા છે. નમસ્કાર.